થોડીક લેવાની છે. યાવર વિત્તોપાર્જન સક્ત. વિત્ત એટલે પૈસો, ઉપાર્જન એટલે કમાણી કરવી. ધન કમાઈ શકે છે ત્યાં સુધી નિજ પરિવારો રાખતા, પોતાનો પરિવાર ત્યાં સુધી એનામાં હેત રાખે છે. પૈસો કમાઈને આપે એને બધા ચાહે. એનો સીધો સાદો અર્થ એવો પણ કે જ્યાં સુધી કોઈ માણસ કામનો હોય ત્યાં સુધી બધા એના પ્રત્યે ભાવ રાખે. પૈસો કમાણી કરી આપે એટલું જ ને, તો કામનો હોય એને સૌ બધા ચાહે. જ્યારે કોઈ માણસ કામનો ન રહે પછી એને કોઈ પૂછતું નથી. એ તો સીધી સાદી વાત સંસારમાં છે. નકામા થઈ જાઓ એટલે ગયા. કેન્દ્રમાં સ્વાર્થ છે. એમ કહેવાય ને કે ખેડૂતને ત્યાં મામલતદાર એની વાડી આવેલા. શ્રાવણ ભાદરવાના ને એવા બધા ભાદરવા મહિનો ચાલતો હશે, મગફળીના ઓળા થતા હોય. મામલતદાર આવ્યા છે એટલે એને સરસ મજાના ગાદલું ગોદડું પાથરી આપ્યું છે. સરસ મગફળીના ઓળા શેક્યા છે. મામલતદાર સાહેબ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. પટેલ ખેડૂતભાઈ જાતે મગફળીના ઓળા ખોલી અને મામલતદારને આપે છે. જરાય મામલતદારના હાથ કાળા થવા દેતા નથી. ને મામલતદાર નિરાતે મગફળી શેકેલી ખાય છે. અલગ મલકની વાતો થાય છે. મામલતદાર તો કામનો માણસ કહેવાય. હવે એમાં એક કર્મચારી આવ્યો સરકારી અને મામલતદારના હાથમાં કંઈક કવર આપ્યું. હમણે ખોલ્યું, વાંચ્યું, ખિસ્સામાં મૂકી દીધું. એટલે પેલા ખેડૂત હતા એમણે પૂછ્યું કે સાહેબ શું આ કવર શેનું આવ્યું? તો કે કંઈ નહીં, એ તો મારું બદલીનો તાર આવ્યો. એટલે ખેડૂતના હાથમાં ફોલેલા જે મગફળીના દાણા હતા ને એ મામલતદારને આપવાને બદલે પોતે ખાઈ ગયો. એટલે મામલતદાર કહે કેમ એવું કર્યું? તો કે હવે તો સાહેબ જે બીજો મામલતદાર આવશે એને ફોલીને દેશું, હવે તમને શું દેવાની જરૂર છે, તમારી વાત પૂરી. કામનો માણસ હોય, વાત નાની છે પણ જો મર્મ બહુ મોટો છે. આવું જ છે, જે માણસ કામનો હોય તો હથેળીમાં રાખે, કામનો ન હોય એને કોઈ પૂછે નહીં. બાપા જ્યાં સુધી કામના હોય ને ત્યાં સુધી ભલે કમાણી નથી કરતા પણ ઘરમાં કંઈક ટેકો કરતા હોય, એનું કાંઈ પેન્શન આવતું હોય અથવા તો પેન્શનની એને નોકરી ન હોય પણ તો એ કંઈ ખેતીવાડીમાં થોડી મદદ કરતા હોય, ઘરમાં કંઈક ટેકો કરતા હોય, છેલ્લી બાકી છોકરા સાચવતા હોય કે પછી ક્યાંય કોઈના બેસણામાં, ઉઠમણામાં કે લોકાઈએ જવામાં ભાગો જો કામ આવતો હોય તો હજુ એ થોડોક રસ કુટુંબ પરિવાર દાખવે. પણ જ્યારે સાવ નકામો થઈ જાય ભાગો પછી એનું કોઈ પૂછે નહીં. કપડું વપરાતા વપરાતા ગાભો થઈ જાય, માણસ વપરાતા વપરાતા ભાગો થઈ જાય. એ ગાભો અને ભાગો બે સરખા. ગાભાની જે દશા એ પછી ભાભાની દશા થાય. નહીતર પહેલાં તો જ્યારે કમાણી કરતા હોય, કડકડતી નોટું ઘરમાં પહેલે મહિનાની પહેલી તારીખે આવતી હોય, કેવી જમાવટ હોય તમે જુઓ. હજી તો ફળિયામાં પગ મૂકે ત્યાં તો ઘર સમૂહ મંડે થવા. સોફા પર બેસે ન બેસે ત્યાં પાણીનો ગ્લાસ આવી જાય, ચા તૈયાર થઈ જાય. બપોરે જમવા બેસે, સાંજે જમવા બેસે, બે બાજુ આમ રોટલી ઘીમાં રસ બસ ચોપડી ના આપે. એક બાજુ નહીં, બે બાજુ ઘી ચોપડી.
ભાવતા શાક બને, રોજ સાંજે ફરતું ફરતું ફરસાણ હોય, જુદું જુદું મેનુ હોય, વળી વચ્ચે વચ્ચે પૂછતા હોય શાક બરાબર છે ને, મીઠું વધારે તો નથી ને, દહીં ખાટું નથી ને, હવે એવું છે ને, પાછા બોલજો હો. અને એક નાનો પાડો ખાઈ જાય એટલું ખાઈ જાય તોય કે હમણાં તમે ખોરાક ઓછો લ્યો છો. શરીર સાચવજો. આવો વટ હોય ભાઈ. પણ ધીમે ધીમે એ બધી નોકરી કે ધંધો છૂટી જાય, શરીર જીર્ણ થઈ જાય, કોર હાલે નહીં ગામડામાં કે એટલે હાથ પગ ચાલે નહીં, આવી પરિસ્થિતિ થાય એટલે કિંમત ઘટવા માંડે. છોકરાઓ વ્યવહાર લઈ લે, હાથમાંથી બધી ચાવીઓ જતી રહે, સાઈન કરવાના અધિકાર જતા રહે, પછી બાપાની દશા શું થાય? તો કોણ પૂછે? છોકરા પરણીને આવી ગયા હોય, વહુ ઘેરે આવી ગઈ હોય ને બાપા સાવ નવરા થઈ ગયા હોય. હવે છોકરા કંઈ પૂછતા હોય નહીં. પછી ઓસરીમાં ઢોલિયા પર બાપો બેઠા હોય, હાથમાં ઓલી વાંકી લાકડી લઈને. પણ થોડા દિવસ થાય ને ત્યાં એની જ ડોસી, એની ઘરવાળી ભાભાની એ ડોસી આવે કે તમે અહીં આખો દિવસ આ ઓસરીમાં બેઠા રહ્યો છો, કે તમને કઈ શરમ છે? આ વહુ વાળું હોય, આપણે બે ત્રણ દીકરા, બે ત્રણ વહુ, ઓસરીમાં પાણીયારે પાણી લેવા ભરવું, કંઈ કામકાજ કરવું, છોકરા અહીંયા હોય નાના, એને સુવડાવવા લઈ જવા, રસોડામાં કંઈ આવવું કરવું, લાજ કાઢેલી હોય, એમાં ઠેબે ઉમરા ચડતા હોય, તો તમને એમ ન થાય કે આપણે ફળિયામાં બેસીએ? બાપો કે હા ત્યારે હાલો ફળિયામાં બેસી. એને બિચારો ઉઠીને ફળિયામાં જાય, ત્યાં ખાટલો ઢાળીને બેસે, હાશ કરીને બેસે. પણ જ્યાં થોડા દાડા થાય ને ત્યાં વળી ડોસી આવે, તે તમે આખો દી ફળિયામાં બેઠા રહ્યો. એ ફળિયામાં વહુ વાળું ને કંઈ કામકાજ ન હોય, ગાયો ભેંસોને ધોવાની હોય, નીરણ નાખવાની હોય, વાસીદા કરવાના હોય, વાસણ સાફ કરવાનો હોય, આ બધું કામકાજ હોય, તો તમે આખો દી અહીં બેઠા રહ્યો, લાકડી ઠક કરે રાખો. તો તમને શરમ નથી? આટલી ઉંમરે મારે તમને શું કહેવું? એમ ન થાય કે તમે ડેલીએ બેસો, કૂતરું આવી ગયું ધ્યાન રહે, કોઈ માણસ આવી ગયું ધ્યાન રહે. ડેલીએ નથી બેહાતું? કીધા વગર સમજણ નથી પડતી? હા ત્યારે હાલો ડેલીએ બેસીએ, ઓસરીમાંથી ફળિયામાં, ફળિયામાંથી ડેલીએ ખાટલો નાખીને બાબો બેઠા હોય. ત્યાં હજી થોડા દિવસ બેસે ને ત્યાં ડોસી આવે. ત્યાં આ વાસ્તવિક ચિત્ર જો તમારે બાકી છે. ત્યાં ડોસી આવે તે તમે આખો દી અહીંયા ઢોલીએ, અહીંયા દરવાજે ડેલીએ બેઠા રહ્યો, જરાય આમ બહાર જતા નથી. જાણે કુકડી ઈંડા સેવા બેઠી હોય બેઠો હોય. તે તમને એમે ના થાય કે ઘડીક રામજી મંદિરે જાય, શિવ મંદિરે જાય, ઘડીક ચોરે જાય, દુર્ગાદાસ બાપુ પાસે સત્સંગ કરીએ, ગામમાં આંટો મારીએ, પગ મોકળા થાય, કંઈ ભૂખ લાગે, કંઈ ખરખું પચે કરે. આ તમે આઈને બેઠા રહ્યો, આડોશી પાડોશી જોતા છે, તેને એમ ન થાય કે ઘરમાં નહીં ઘરવા દેતા. એલા નથી ઘરવા દેતા તે અહીં બેઠો છો, નહીતર ઘણું ઘરમાં બેસવું છે. પણ હવે શું કરે? વળી પાછો લાકડી લઈને ડોસો ઉપડે. એ ચોરેથી રામજી મંદિરેથી, પછી હનુમાન મંદિર, હનુમાનથી માતાજી, વળી દુર્ગાદાસ, એની પાસે જાનકીદાસ બાપુ, એની પાસે દુલારીદાસ બાપુ, ફરી રાખે બિચારા. વળી પાછો આવી આપે જમી, સાવ કાંકરો કાઢી નાખે. પણ જ્યારે હાથ પગે ન હાલે એટલે વધારાનો માલ, ભંગાર માલ ભરવાનો જે ઓરડો હોય ને, ગેરેજ જેવો, એમાં બાપાનો ખાટલો નાખે. આજુબાજુ સ્કૂટરના ટાયર લટકતા હોય, ખેતીવાડી હોય, જો ટ્રેક્ટર હોય તેના ટાયર પડ્યા હોય, અજગરની જેમ ભૂવાડા મારે એવું લાગે. એક ખાટલી નાખી દીધી હોય, તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી,
થાળીમાં 2 રોટલી, લ્યો બાપા તમારી સંપત્તિ આટલી. બાપા નિરાતે બેઠા હોય બસ. હવે હાલી ચાલી શકતા નથી, કોઈ કાંઈ પૂછતું નથી. બાપો ટગર ટગર દેખાય તો જોવે, નહીં તો નિશાસા નાખે. જમવાનું ટાણું થાય, સાંભળે તો વહેલું મોડું દે. અને એ કેવી રીતે આપે? ઘણાની ફરિયાદો આવતી, કૂતરાને રોટલો નાખે ને એમ નાખે. અમને ઘણા વૃદ્ધો કહેતા કે સામે આવી દશા છે, કૂતરું પાડ્યું હોય ને એને જરાક આદરથી રોટલો નાખે, એવી રીતે રોટલા નાખે છે. આ વૃદ્ધોની દશા હોય છે. એ તો તમે જાણતા જ હશો, સંસારમાં અમથાત વૃદ્ધાશ્રમો નહીં ખુલ્યા હોય, મોટો ભાગ આવો છે. 100% કોઈ ચિત્ર નથી આપણે કહેતા. 100% અધર્મ હોય તો દુનિયા નષ્ટ થઈ જાય, ભાંગી જાય. પણ 90% તો ખરું જ. એટલે 10% તો આપણે બહુ બોલીએ છીએ, એટલા બધા ના આવે. વૃદ્ધોની દશા આવી છે. એટલે કહેવાનું શું છે? સ્વાર્થ મટી ગયો, એટલે હવે કોઈ વૃદ્ધનું ભાવ પૂછતું નથી. સંતો શાસ્ત્રો બધા જ કહે છે, પણ શાસ્ત્રોને કોણ માને છે? ઔરંગઝેબ હતો એ કટ્ટરવાદી હતો, કુરાનને બહુ માનતો, હાથે પ્રત લખતો, વેચતો, એવું બધું કરતો. તો કુરાનમાં તો મોહમ્મદ સાહેબે કીધું જ છે કે તારું સ્વર્ગ એ તારા માતા પિતાના ચરણોમાં છે. અને એ જ ઔરંગઝેબ એના સગા બાપને કેદમાં પૂરો હતો. ખાવા પીવા માટે માટીના વાસણો આપ્યા હતા. આટલો ત્રાસ ગુજારતો. બાઇબલમાં પેલા કુરાનમાં નહીં આવતું હોય. ત્યારે આપણે હિન્દુઓને પણ કેટલી માતા પિતા, માતૃદેવો ભવન, પિતૃદેવો ભવન, કથાઓ બધું આપણે બધા સાંભળીએ જ છીએ ને. અને કથા માંડી હોય તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, તો બધાને આંખમાં આંસુ આવે, પણ ઘરે યાદ ના આવે. અમે મા બાપને આવી જ રીતે અડધૂત કરીએ છીએ. એટલે વૃદ્ધો એની સેવા કરવી, મા બાપની સેવા કરવી. આપણે ત્યાં તો તમે ગામડાના ખેડૂતોનું તમે જોયું હશે કે બળદ વૃદ્ધ થઈ જાય ને, ખેતીનો બળદ, તો એને વેચે નહીં, એની પણ સેવા કરે. હવે તો મોટા ભાગના ખેડૂતો બધું બદલાઈ ગયું છે. ઘણા તો છૂટા મૂકી દે છે. ગાયો વસૂકી જાય, બળદ પણ ઓલા થઈ જાય, છૂટા મૂકી દે, રખડી ખાય. પણ જે ખરો જે ખાનદાન ખેડૂત છે એ બળદને, ગાયને રખડવા ના મૂકે. બાપની સેવા કરે ને એમ બળદની ગાયની સેવા કરે, માવતરની જેમ. એવી સેવા કરતા હોય. એ આપણી સંસ્કૃતિ છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે, વૃદ્ધ રોગાતુર માતા પિતા એની બધાની યાવત જીવન એની સેવા કરવી. વચનામૃતમાં પણ મહારાજે કીધું છે, બુદ્ધિ ભ્રષ્ટ થવાના જવાબમાં કે માતા પિતાની સેવા ન કરી હોય, ચાકરી ન કરી હોય, એનો શાપ લાગ્યો હોય તો બુદ્ધિ દૂષિત થઈ જાય. માતા પિતાનું ઋણ છે. એટલે સેવા કરવી. પણ આપણે જોઈએ છે ને, ઘણા લોકો દેવ મંદિરોમાં બહુ પૈસો આપે. અમે એવા બહુ જાણતા હોઈએ છીએ. મોટા મોટા ઉત્સવો કરાવે, ઘણું બધું કરાવે, લાખો રૂપિયા વાપરે, સંતોને કપડાં ઓઢાડે, ધોતિયા ઓઢાડે, દેવ મંદિરોમાં મોટા મોટા અન્નકૂટ ઉત્સવ કરે. પણ 2-3 ભાઈઓ હોય, તેમાંથી ગરીબ છોકરો હોય ને, એ માવતરની સેવા કરતો હોય. અને આ પૈસાદાર મંદિરોમાં, ધર્મમાં પૈસો વાપરે, પણ સગા બાપને જીવાય માટે 1 રૂપિયાનું ભાઈને પૂછે નહીં, બાપુજી પાસે બેસવાય જાય નહીં.
સાજે માંદે એક પૈસાની મદદ પણ ન કરે. ઉલટાનો પાછો એ હક ધરાવે કે જે મકાન છે એમાંથી મને ભાગ મળવો જોઈએ. હા, એ બાપાની પાસે લખાવી ગયો મારો ભાગ ત્રીજો પડે, એના માટે ઝઘડો કરી દે. અને પેલો બિચારો નોકરિયાત માણસ, આ ધંધાવાળો છે, એ નોકરિયાત એનો ખર્ચો કાઢે, છોકરાઓનો ખર્ચો કાઢે, બે મા બાપની ખાવા પીવા અને વૃદ્ધાવસ્થાની દવા ઔષધ બધા ખર્ચા ન નીકળી શકે. એવા ઘણા હોય છે. એની અમારી જાણમાં આવે તો અમે તો કોઈ હરિભક્તોને કહીને પછી એની સેવા કરાવીએ. એને આપજો બિચારાને, એને આપજો. મોટો છોકરો તો કંઈ માને એમ છે નહીં, બસ સમાજમાં સારો મોટો દેખાય એટલા માટે લાખો રૂપિયા વાપરે છે. તો એને આપણે કહી ના શકીએ તારા બાપને પૈસા દે ને અમારે દેવા પડે. હા, હકીકત છે. આજે દેવા પડતા હોય એવા પરિવાર છે. કહેવાય નહીં, પણ હજી કાલે જ મેં એક જણાને 5,000 મોકલ્યા. આવો જ આ જે કીધો ને એજ એક દાખલો. એનો મોટો ભાઈ લાખોપતિ છે અને ઓલો બિચારાને કોઈ સગવડતા નથી. કાલે જ એક જણાને કંઈ 5 મોકલાયા. બીજા પછી આપશું ધીમે ધીમે. બીજાને કીધું આપજો. દેવ મંદિરોમાં વાપરે છે જો, અને અમારે કાંઈ લેવા દેવા નથી. પણ વૃદ્ધો છે બિચારા, અને પેલો પૂરું નથી થતું એ સેવા કરે છે. આ ક્યાંની ધાર્મિકતા છે? આને તમે એમ માનો છો કે એના ઉપર ભગવાન રાજી થાય? આ તો બધા નરકના અધિકારી છે. પેલા માવતરને ભોજન કરો ને, અન્નકૂટ ન થાય તો ઘોળ્યો. દેવ કઈ ભૂખ્યો નહીં રહે. સાધુ તો દિગંબર થઈ જાય તો રોડો લાગે. એના કરતા પહેલા માવતરને ધોતિયા ઓઢાડો. એ બિચારા કેવી પરિસ્થિતિમાં છે. એના થકી જીવન છે. જીવનના સ્ત્રોત કરતા કોઈ માણસ મોટો નથી હોતો. તમે ગમે એવડા વડાપ્રધાન થઈ જાઓ કે આખા વિશ્વના પ્રમુખ થઈ જાઓ, તો માં તુકારો કરે તો કરે જ, બાપ તુકારો કરે જ, એનાથી કોઈ મોટો જ નથી. ભગવાન પણ માં પાસે તુકારો ચાહતો હોય છે. પૃથ્વી ઉપર ભગવાન માવતરથી મોટો નથી. એટલે સેવા કરવી. સાંભળી લઈએ ત્યારે ઘણા લોકો શું કે પણ એનો સ્વભાવ જ ડોહા ડોહીનો એવો છે કે તારો ક્યાં ઓછો છે, તોય તને મોટો કર્યો, દેવું કરીને પરણાવ્યો, ઘર બારે કર્યો, બધું કરી દીધું ને. તારા સ્વભાવ ઓછા હતા. એક કુલ્ફી ખાવી હોય તો પગ પછાડતો ને આખું ઘર ઊંચું લેતો, તોય ગમે તેમ કરીને તને આઈસ્ક્રીમ ખવડાવતા, ચોકલેટ ખવડાવતા, અને જે ઘરમાં ખવાય બધું ખવડાવતા હતા. તે આવી રીતે તને 10-12 વર્ષ સુધી તો તોફાન કર્યા જ છે. તો એટલી તો સેવા કરો. અને મા બાપનો સ્વભાવ, ઘણા મા બાપ વિચિત્ર હોય છે. એવું નથી, અમે નથી જાણતા, એવું નથી કે બધા મા બાપ દેવ જેવા હોય એવું નથી. રાક્ષસને શરમાવે એવા હોય છે ખરેખર. છોકરાઓની તો ધૂળકાટના કેવા હોય. તો છોકરાનું ખોટું દેખાય એટલા માટે તૂટેલા ચપ્પલ ને તૂટેલા કપડાં પહેરીને ગામમાં નીકળે. છોકરો બિચારો કહેતો હોય મર્સિડીઝ ગાડી મૂકી દો, બંગલા મૂકી દો, છે બધું, ચાવીઓ નાખી દો, બધું કરે. ના, છોકરાને ખોટું દેખાડ એવાય હોય. પણ છતાંય દીકરાએ બેલેન્સ રાખીને, માવતરની સાથે તકરાર થતી હોય, છેટા રહેવામાં શાંતિ રહેતી હોય એને પોતાને, તો છેટા બને રહે. પણ બીજા દ્વારા કે બીજો જે સેવા કરતો હોય એને આર્થિક રીતે, બીજી રીતે નોકર રાખીને સગવડતા હોય એ રીતે, પણ મા બાપ પ્રત્યે સેવાને આદર ક્યારેય ચૂકાય નહીં. એ એવા છે. આપણે એમ કહેવાય ને માવતર કમાવતર ન થાય, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર. ક્યાંય એવું હોય કે છોરું કછોરું ન થાય, માવતર કમાવતર થાય, ત્યારે